શહેરમાં નશામાં બેફામ બની હિટ એન્ડ રનનો સિલસિલો જાણે યથાવત બની ગયો છે। હરિનગર બ્રિજથી ESIC હોસ્પિટલ જવાના માર્ગે નશામાં ધૂત ફોર વ્હીલર ચાલકે 2 થી 3 મોપેડ ચાલકોને અડફેટે લીધા। શહેરમાં હવે નશાની હાલતમાં ફોર વ્હીલર ચાલકોનો રેસરનો કહેર યથાવત બની ગયો હોય તેવું જણાય છે। શહેરમાં ગત તારીખ 13મી માર્ચે કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી પાસે નશામાં ધૂત રક્ષિત ચોરસિયા કાંડ બાદ સિલસિલો ચાલુ થઈ ગયો છે। અવારનવાર નશામાં ધૂત થઈને ફોર વ્હીલર ચાલકો નિર્દોષ લોકોને અડફેટે લઈને તેમના જીવ જોખમમાં મૂકે છે અને આજરોજ ફરી એકવાર શહેરના હરિનગર બ્રિજથી ESIC હોસ્પિટલ જતા માર્ગ ઉપર એક ફોર વ્હીલર ચાલકે 2 થી 3 મોપેડ ચાલકોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો। ફોર વ્હીલરમાં ડ્રાઈવર સાથે બીજો એક યુવક પણ સવાર હતો, જેમાં બંને નશાની હાલતમાં હોવાનું તથા ફોર વ્હીલરમાંથી બિયરના ટીન મળી આવ્યા હતા અને લોકોને આ નશાખોરોને ઝડપી પાડી મેથી પાક ચકાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી, જેથી ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવકોની અટકાયત કરી ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। ઘટનાને પગલે લોકોનો જમાવડો થઈ ગયો હતો અને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। સાને પણ 4 જણને એક્સિડન્ટ કરીને આવ્યો છે, ફૂલ પીધેલી હાલતમાં છે અને ગાડીમાંથી પણ દારૂ મળેલો છે એને। અચ્છા, કયો વિસ્તાર છે આ? વિસ્તાર છે આ ગોત્રી ESI રોડ। મારો બાપ વગરનો છોકરો છે ભાઈ, એમના છોકરે એની બાબા કે કોમ કરે છોકરો કેલો વેચા, મારો એકનો એક છોકરો એનો બાપ મરી ગયો 8મા મહિનાના 18 તારીખે। હું એની દાદી થયું બેટા, એની આ છોકરો દસમા પાસ થયો અને બધાને ફી ભરવા તું આ કેલો વેચે। મારા છોકરા ગાડી પણ